નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું ચેપ્ટર પૂરું કર્યું રસાયણ વિજ્ઞાનનું. હવે વિજ્ઞાનની અંદર જીવ વિજ્ઞાનનું એટલે કે બાયોલોજીનું 15મું ચેપ્ટર ભણવાનું છે. 15મા ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ, અવર એન્વાયરમેન્ટ. આમ તો તમે પ્રાઇમરીથી પર્યાવરણ શબ્દથી પરિચિત છો જ કે પર્યાવરણ એટલે શું થાય, પર્યાવરણનો અર્થ શું, પર્યાવરણની વ્યાખ્યા શું. બરાબર, તમારે નાની વ્યાખ્યા, કોઈ મોટી વ્યાખ્યા, થોડોક એવો અર્થ, થોડીક સમજૂતી પ્રાઇમરી ધોરણમાં આવી જ ગયેલી હશે. હવે આ ચેપ્ટરની અંદર આપણે એઝ યુઝ્યુઅલ 10મા ધોરણની અંદર મૂકેલું હોવાથી થોડુંક ડીપમાં ભણવાનું છે. તો શરૂ કરીએ. આપણે પર્યાવરણ શબ્દથી પરિચિત છીએ. આ શબ્દનો ઉપયોગ ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા સામાન્ય રીતે કરાય છે. આપણા વડીલો આપણને કહે છે કે હવે તો પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલાં હતું. બરાબર, સામાન્ય રીતે તમે સાંભળતા હશો કે અમારા જમાનાની અંદર અથવા તો અમે નાના હતા, અમે તમારા જેવડા હતા ત્યારે આવી રીતે રહેતા હતા, આવી રીતે ખાતા હતા, આ વસ્તુ ખાતા હતા, આ વસ્તુ પીતા હતા. અમારી રહેણી કરણી આવી હતી, સાદગીભરી રહેણી કરણી હતી. આટલો વરસાદ નહોતો, આટલો દુષ્કાળ નહોતો, અથવા તો ખૂબ દુષ્કાળ પડતો અથવા તો ખૂબ વરસાદ પડતો. આવી તમને ઘણી બધી તમારા દાદા દાદી છે તે વાતો કરતાં તમે સાંભળ્યા હશે મમ્મી પપ્પા પાસેથી. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત કે સ્વસ્થ પર્યાવરણમાં કામ કરવું જોઈએ. પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પર નિયમિત રીતેથી કાર્ય કરતા રહ્યા છે અને ચર્ચા કરતા રહ્યા છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા એ કરશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્ય ક્રિયા કરે છે. અન્ય એટલે કે અલગ અલગ પ્રકારના પરિબળો બીજી કઈ રીતે પર્યાવરણની અંદર ક્રિયા કરતા હોય છે અને કઈ રીતે પર્યાવરણને ફાયદો અથવા નુકસાન થતું રહે છે, અને આપણે પર્યાવરણ ઉપર કેવી અથવા તો શું અસર પહોંચાડીએ છીએ. ખાસ કરીને હાલના સમયની અંદર, પહેલાં તો પર્યાવરણ એટલું બધું ખરાબ નહોતું. અત્યારે દિવસે ને દિવસે પર્યાવરણ છે તે ખરાબ થતું જાય છે, પ્રદૂષિત થતું જાય છે. તો આપણા દ્વારા પર્યાવરણને આપણે કેવો ફાયદો અથવા તો કેવું નુકસાન પહોંચાડી શકીએ છીએ, તો નુકસાન અત્યારે કેટલું પહોંચાડેલું છે એ પણ આ ચેપ્ટર દરમિયાન તમને ખબર પડશે. તો નુકસાન ન પહોંચે એના માટે પણ શું કરવું એ આપણે આની અંદર જોવાનું છે. અત્યારે કોરોનાનો સમય છે. વચ્ચે જ્યારે લોકડાઉન હતું 3 મહિના, માર્ચ મહિનાથી સતત લોકડાઉન આવી રીતે ચાલે છે. અમુક કલાક સુધીની છૂટ હોય, પછી બધું બંધ હોય. એ દરમિયાન તમે ન્યૂઝમાં, એ પછી ટીવીનો ન્યૂઝ હોય કે છાપા હોય કે પછી મોબાઈલની અંદર ખાસ કરીને વિડીયોઝ, જો તમને કોઈને ખ્યાલ હોય તો વિડીયોઝ એવા આવતા, છાપામાં પણ આવી ગયેલું છે કે ખાલી એક જ મહિનો વાહન વ્યવહાર બંધ રહ્યો, એટલે કે આપણા દ્વારા વાહન વ્યવહાર બંધ રહ્યો તો પ્રદૂષણનું સ્તર ઘણું ઘટી ગયું છે, ઘણું બધું. બરાબર, અને એને કારણે વરસાદ પણ સારો પડવાની શક્યતા ખરી, પણ આ એક મહિના પૂરતું જ હતું. અને એ સમય દરમિયાન વૃક્ષો ઉગવામાં પણ વૃક્ષોની સંખ્યા ઉગવામાં પણ જોવા મળી હતી. પછી પશુઓ જે જંગલની અંદર ઊંડાણમાં વયા ગયા હતા આપણી બીકને લીધે, કે આપણે એને નુકસાન પહોંચાડશું તો, આપણે એને કોઈ પણ રીતે હેરાન કરશું તો. ઘણા લોકોને એવી ટેવ હોય કે જેને કાંઈ કામકાજ નથી હોતું, એ લોકો પોતાની મજા માટે, પોતાના સ્વાર્થ માટે થઈને પ્રાણીઓને હેરાન કરતા હોય છે. તો એટલા માટે એ લોકો બને ત્યાં સુધી પબ્લિક એરિયામાં, સિટીની અંદર તમને કોઈ દિવસ કોઈ પ્રાણી સિટીમાં જોવા નહીં મળે. ગામડામાં હજી તમને જોવા મળે ક્યારેક, પણ સિટીની અંદર ક્યારેય જોવા ન મળે. એને બદલે જ્યારે લોકડાઉન હતું ત્યારે કોઈ પબ્લિક કે વાહન વ્યવહાર નહોતો, ત્યારે કોઈ અવાજ નહોતો, કોઈ ઘોંઘાટ નહોતો, ખાલી ખોટો શાંતિમય વાતાવરણ જ્યારે હતું, ચોખ્ખું વાતાવરણ હતું, ત્યારે અમુક પ્રકારના પ્રાણીઓ રસ્તા પર ચાલતા જોવા મળે છે, બિંદાસ, કોઈ પણની બીક રાખ્યા વિના ટેસ્ટથી ચાલે છે. આપણને પણ કેમ થતું હોય કે ભાઈ અમે શું કામ એને બીને ચાલીએ, કોઈના ડર રાખીને અમે બહાર નીકળીએ કે ક્યાંય જઈએ આવીએ, શું કામ એને અમે ડર રાખીએ કોઈનો. દરેકને એમ હોય ને, તો પણ એક જીવ છે, એને આપણો ડર છે, આપણો ડર હતો. હવે આપણે ઘરમાં પૂરાઈ ગયા હતા એટલા માટે એ બહાર નીકળાતા, અને હકીકતમાં એ છે તો આપણે છીએ.
પહેલાં આપણે એને સાચવવા જરૂરી છે. કેમ? એ તમારે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. અને આ મેં પોતે અને તમે પણ કદાચ ન્યૂઝની અંદર વાંચેલું હશે. તમે જો ન્યૂઝપેપર ન જોતા હોય તો આ વિડીયોઝ ઘણા બધા ક્યાંક ને ક્યાંક જોવા મળતા. મોબાઈલની અંદર તો આવા ન્યૂઝ આવતા, વિડીયોઝ પણ ફરતા કે ઘણા બધી જગ્યાએ પ્રાણીઓ, જંગલમાં રહેતા પ્રાણીઓ રસ્તા ઉપર પોતાની ફેમિલી સાથે બેઠા હોય છે, શાંતિથી આટા મારતા હોય છે, ચરતા હોય છે, હરતા ફરતા હોય છે. કારણ? કેમ કે આપણે નથી, આપણો વાહન વ્યવહાર નથી, આપણો ઘોંઘાટ નથી, આપણા હોર્ન નથી, આપણે શાંતિમય વાતાવરણની અંદર એને શાંતિ જોઈએ છીએ, બીજું કાંઈ એને નથી જોતું. પણ આપણે કારણે એ લોકો જંગલમાં ને જંગલમાં અંદર રહે છે, બહાર આવતા નથી. એટલા માટે આપણે કેવી રીતે નુકસાન પહોંચાડી શકીએ છીએ એ મેં તમને ઉદાહરણ આપ્યું. અને કેવી રીતે આપણે ફાયદો પણ કરી શકીએ એ પણ આ ઉદાહરણ દ્વારા સમજી શકાય. જેમ આપણો હક છે એમ એનો પણ એટલો જ હક છે આ પર્યાવરણ ઉપર, જમીન ઉપર, હવા પાણી ઉપર. નિવસન તંત્ર, તેના ઘટકો અથવા સંઘટકો કયા છે? ટોપિક ચાલુ કરતાં પહેલાં તમને કહી દઉં કે આ પ્રશ્ન IMP છે, 2 માર્કની અંદર પૂછાશે જ, એમ કહું તો ચાલે. કારણ કે આ ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી જે પ્રશ્ન નીકળે એ પ્રશ્ન નીકળતા હોય એમાંનો આ એક પ્રશ્ન છે. બહુ ઓછા પ્રશ્ન આમાંથી નીકળે છે, આનો ગુણભાર એટલો બધો નથી. અને જ્યારે પણ આમાંથી પ્રશ્ન નીકળશે ત્યારે નિવસન તંત્રને આ પ્રશ્નને પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે મેં તમને કીધું કે જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે આમાંથી અથવા તો આ પ્રશ્ન હશે જ. એટલે 100% શક્યતા આ પ્રશ્નની કહી શકાય. નિવસન તંત્ર એટલે શું? તેના પ્રકારો સમજાવો, તેના ઘટકો સમજાવો, વ્યાખ્યા આપો, ઘટકો કયા છે, ઉદાહરણ આપો, વગેરે વગેરે. એવી રીતે પ્રશ્ન પૂછી શકાય છે. એટલે તમારી ટેક્સ્ટબુકની અંદર બાજુમાં લખી નાખજો 2 માર્ક અને IMP. હવે આગળ વધીએ. નિવસન તંત્રને ગુજરાતીમાં તો કહેવાય એવું તંત્ર કે જેમાં નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટો જીવ એકબીજા સાથે સાંકળ બાંધીને રહેતો હોય, જીવન જીવતો હોય, એને નિવસન તંત્ર કહેવાય. નિવાસ કરતો હોય તે. બરોબર? એક વસ્તુ તમે યાદ રાખજો, આ ચેપ્ટર તમે ભણો કે ન ભણો, પણ કોઈ પણ સજીવ આપણી સાથે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે અને છે જ, અને રહેવાનો જ છે. એક ચેઇન છે, દરેક સજીવની ચેઇન છે. એ પછી વનસ્પતિ પણ સજીવમાં આવી જાય, ફૂગ પણ આવી જાય, બેક્ટેરિયા વાયરસ પણ આવી જાય, અને 4 પગવાળા પ્રાણી આવી જાય, દરિયાના પ્રાણીઓ આવી જાય, પક્ષીઓ આવી જાય, દરેક સજીવોને આપણે પણ આવી જઈએ. આપણે દરેક એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સંકળાયેલા છીએ એકબીજા સાથે. એમાંથી વચ્ચેથી જો ક્યાંક એક ચેન છે એની કડી નીકળી જાય તો આખે આખું નિવસન તંત્ર છે તે ખોરવાઈ જાય, ડિસ્ટર્બન્સ થઈ જાય. અને જે અત્યારે થાય છે, અત્યારે જે વસ્તુ બની રહી છે એને કારણે, કારણ કે નિવસન તંત્ર અત્યારે વેરવિખેર થઈ ગયું છે. ચેન છે તે તૂટી ગયો છે, માળા છે તે તૂટી ગઈ છે, માળાની અંદરના મોતી છે તે વિખાઈ ગયા છે. અને હવે એ માળાને ફરી પાછી જોઈન્ટ કરવી હોય તો પહેલાં જેવી ન બને, અઘરું કામ છે, સમય માંગે સારો એવો. પણ એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે આપણે બધાની અંદર સિંહ ફાળો જો હોય માળા તોડવામાં, કોઈનો સિંહ ફાળો હોય તો આપણે છીએ મોટું માથું, આપણે કાળા માથાનો માનવી આપણે છીએ. હમણાં આવશે આગળ કેવી રીતે આપણે સિંહ ફાળો ક્યાં ભજવીએ છીએ, આપણો ભાગ, તે આપણે આ ચેપ્ટરમાં જોશું. બધા સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર આંતરક્રિયાઓ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે અજૈવિક કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે. આ વ્યાખ્યા તરીકે તમે લઈ શકો છો. નિવસન તંત્રની વ્યાખ્યા 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય ત્યારે આ નિવસન તંત્રની વ્યાખ્યા ઘણી વખત પૂછી શકાય છે. એટલે અંડરલાઇન કરજો, બધા સજીવોથી લઈ અને નિવસન તંત્ર રચે છે ત્યાં સુધી. અને અહીંયા સાઈડમાં છગડીયો કાઉન્સ કરી અને લખજો 1 માર્ક. કારણ કે તમારે 16 માર્કના જે પ્રશ્ન આવશે ત્યારે 16 માર્કના પ્રશ્નોની અંદરથી 4 પ્રશ્ન એવા હશે કે એક વાક્યમાં જવાબ તમારે લખવાના હશે. એ એક વાક્યના જવાબમાં અથવા તો એક શબ્દમાં જવાબ લખવાનો આવશે. એમાંનો એક પ્રશ્ન જો પૂછે વાક્યની અંદર તો વ્યાખ્યા તરીકે પૂછી શકે કે નિવસન તંત્રની વ્યાખ્યા આપો, શબ્દ બનાવીને. તમારે પછી આખી વ્યાખ્યા 1 માર્કની અંદર લખવાની. એટલે કે કોઈ નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે.
ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે. હવે અહીંયા 2 લીટી છે એ ઘણું બધું કહી જાય છે. આ ચેપ્ટરની અંદર આમ તો ચોપડિયું જ્ઞાન નથી લેવાનું આ ચેપ્ટરમાંથી, બરાબર. ઘણું જાણવા જેવું છે આ ચેપ્ટરમાંથી, ઘણું બધું જેમાં તમે પણ ઇન્વોલ્વ છો, જેની અંદર તમારી આસપાસની દુનિયા ઇન્વોલ્વ છે. એ દરેક વસ્તુ આપણે ભણવાની છે. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમારી સાથે કનેક્ટેડ છે, એ પણ તમને સમજાશે આ ચેપ્ટર દ્વારા. એટલે એવું નહીં સમજવાનું કે હું વાંચી જઈશ આ ચેપ્ટર ચોપડિયું જ્ઞાન એટલે થઈ ગયું, નહીં. પણ આને તમે તમારી લાઈફની અંદર જો ઉપયોગ કરો આ ચેપ્ટરનો, તો ઘણું બધું સારું થઈ શકે છે આપણું પર્યાવરણ. હવે અહીંયા અંડરલાઈન કરજો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. પહેલાં તો જૈવિક ઘટક એટલે શું? એવા ઘટક કે જેમાં બધા સજીવોનો સમાવેશ થાય, એ વનસ્પતિ અને પ્રાણી બધા જ આવી ગયા. અને અજૈવિક ઘટક તો તમને એમ થશે કે જે નિર્જીવ ઘટક હોય એને અજૈવિક ઘટક કહેવાય. જૈવિક એટલે સજીવ, તો અજૈવિક એટલે નિર્જીવ. નહીં, તમે ખોટા પડો. કારણ કે અજૈવિક એટલે એવા ઘટકો કે જે જૈવિક ઘટકોને જીવવા માટે પૂરતા હોવા જોઈએ, જીવતા રાખે છે. જૈવિક ઘટકોને જીવતા રાખે છે એવા ઘટક એટલે અજૈવિક ઘટક. ફરીથી બોલું છું, જૈવિક ઘટકોને એટલે કે સજીવોને, બધા જ સજીવોને, વનસ્પતિ કે પ્રાણી, એને જીવતા જે ઘટક રાખે છે એ છે અજૈવિક ઘટકો, જે અહીંયા નીચે લખેલા છે. તાપમાન, વરસાદ, હવા, ભૂમિ ને ખનિજ પદાર્થો એ બધા અજૈવિક ઘટકો છે, જેને ભૌતિક પરિબળ પણ કહેવાય. તો તાપમાન વિના આપણે ન ચાલે, વરસાદ, હવા, ભૂમિ વિના આપણે ન ચાલે. હવા છીએ, આપણે જીવીએ છીએ, વરસાદ દ્વારા પાણીનો ઉપયોગ કરીએ છીએ, ખેતી દ્વારા પાક લઈએ છીએ વરસાદ આવે ત્યારે, ભૂમિ ઉપર રહીએ છીએ, ખનિજ પદાર્થોનો ઉપયોગ આપણે રોજબરોજની અંદર કોઈક ને કોઈક રીતે કરીએ છીએ. તો આમાંના કયા ઘટક વિના આપણે નહીં ચાલે? બધા જોશે જ, એને અજૈવિક ઘટક કહેવાય. અને એ છે એટલે તો આપણે છીએ. તો હવે આપણે અજૈવિક ઘટકોને ચોખ્ખા અને સાચવવા પડે વધારે, એ તો સાબિત થઈ ગયું. પણ અત્યારે દિવસે ને દિવસે વરસાદનું પ્રમાણ, હવાનું પ્રમાણ, જમીનનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ પહેલાં કરતાં આડાઅવળું થઈ ગયું છે, બગડી ગયું છે. એટલે આપણે અત્યારે પહેલાં સાજું નરવું ને જીવતું રહેવું હોય, નિરોગી રહેવું હોય, તો સ્વસ્થ રહેવું હોય, તો સારું જીવન જીવવું હોય, તો અજૈવિક ઘટક છે એને રેગ્યુલર રાખવા પડે, શુદ્ધ રાખવા પડે, સાચવવા પડે. ઉદાહરણ તરીકે, જો તમે બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ અને દેડકા, કીટક, પક્ષી જેવા પ્રાણીઓ જોવા મળશે. આ બધા જ સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે. કેવી રીતે? તો કે જેટલા પુષ્પ છે એના ઉપર કીટક બેસવાના, વૃક્ષ છે તો એના ઉપર પક્ષી બેસવાના, ઘાસ ઉપર જે જમીનો છે, જમીન ઉપર જે ઘાસ ઉગેલું છે એના ઉપર દેડકા છે તે કૂદાકૂદ કરશે. તો ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એટલે પાઠ ચાલુ કર્યો ત્યારે જ મેં કીધું હતું કે દરેક સજીવ એકબીજા સાથે કોઈને કોઈ રીતે કનેક્ટેડ છે. આ સાબિત થઈ ગયું, તમારી સામે આવી ગયું. બીજું, જૈવિક અને અજૈવિક ઘટક પાઠ્યપુસ્તકની અંદર અહીંયા જગ્યા છે જ ઉપર, અથવા તો ઘણી બધી જગ્યા આસપાસમાં હશે. પાઠ પૂરો થશે ત્યાં પણ, પાઠનું એન્ડ છે ત્યાં પણ જગ્યા હશે. ત્યાં લખી નાખજો જૈવિક ઘટક એટલે બધા જ સજીવો, વનસ્પતિ અને પ્રાણી બંને, અને અજૈવિક ઘટક એટલે આ જે અંડરલાઈન કરેલી છે તે. જૈવિક ઘટકોને સાચવવા માટે જે ઘટકો પૂરા પાડવામાં આવે છે, બરોબર, જૈવિક ઘટકોનું જીવન ગુજારવા માટે જે ઘટકોની જરૂર પડે એને અજૈવિક ઘટક કહેવાય. તમારા માટે એક નવો શબ્દ છે ઘટક, અથવા તો કારકો અથવા પરિબળો, તમે જે કહો તે ચાલે. ત્યાર પછી આવે છે, આગળ વધીએ, આ બધા જ સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. આમ બગીચો એક નિવસન તંત્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓ છે તે વૃદ્ધિ પામે, પ્રજનનની ક્રિયા કરીને સંતાનને જન્મ આપે, પોતાનો વારસો આગળ વધારે અને અન્ય ક્રિયાઓ કરે. અન્ય ક્રિયાઓ એટલે પાચનની ક્રિયા, શ્વસનની ક્રિયા, મળોત્સર્જનની ક્રિયા, મૂત્ર ઉત્સર્જનની ક્રિયા, મૂત્ર ત્યાગની ક્રિયા, શ્વસનની ક્રિયા. આ દરેક ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટક દ્વારા અસર પામે છે. કારણ કે પાચનની ક્રિયા માટે જરૂરી છે ખોરાક. ખોરાક છે તે વરસાદ દ્વારા ખેતીમાંથી મળશે. શ્વસન માટે હવા જોશે, બરોબર ને? આ બધી જ ક્રિયાઓ અજૈવિક ઘટક દ્વારા શક્ય છે. આથી બગીચો છે તમે નિવસન તંત્ર કહી શકો છો. જંગલ,
તળાવ, સરોવર નિવસન તંત્રના અન્ય પ્રકારો પણ છે, જેને કુદરતી નિવસન તંત્ર કહેવાય. આ આઈએમપી છે, 1 માર્કના એમસીક્યુ તરીકે અથવા ખાલી જગ્યા અથવા ખરા ખોટા તરીકે આવી શકે છે કે કુદરતી નિવસન તંત્ર નીચેનામાંથી કયા છે, અથવા તો જંગલ, તળાવ, સરોવરના નિવસન તંત્ર કુદરતી નિવસન તંત્ર છે, ખરું કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. બરોબર. એટલે 1 માર્કનો પ્રશ્ન છે બગીચો છે એ પણ કુદરતી નિવસન તંત્રની અંદર આવે, એટલે અંડરલાઇન કરીને 1 માર્ક લખી નાખજો. કુદરતી અને નૈસર્ગિક નિવસન તંત્ર છે એને અંડરલાઇન કરી જંગલ, વન, તળાવ 1 માર્ક લખી નાખજો. અને જ્યારે બગીચો કે ઉદ્યાન અને ખેતર એ માનવ સર્જિત નિવસન તંત્ર, માનવ સર્જિત એટલે કૃત્રિમ, બગીચો કુદરતી નહીં થાય, કૃત્રિમ નિવસન તંત્ર, જ્યારે જંગલ, તળાવ અને સરોવર એ કુદરતી નિવસન તંત્ર થશે. એટલે 1 માર્કની અંદર પૂછી શકાય છે બગીચો કે ખેતર તો કૃત્રિમ નિવસન તંત્ર, અને જંગલ, તળાવ અને સરોવર કુદરતી નિવસન તંત્ર કહી શકાય છે. 1 માર્કની અંદર પૂછાશે. ઘાટી અંડરલાઇન અથવા ઝિગઝેગ અંડરલાઇન અથવા સાદી અંડરલાઇન કરી લેજો અને બાજુમાં અહીંયા લખી નાખજો 1 માર્ક. ત્યાર પછી છે, આ મુદ્દો તમારી પાઠ્યપુસ્તકમાં નથી, છતાં જૈવિક ઘટક અને અજૈવિક ઘટક વિશે તમને આછેરી ઝલક આપેલી છે. એટલે પાઠનો સાર જેના ઉપર ડિપેન્ડેડ છે, પાઠ જેના ઉપર ડિપેન્ડેડ છે એવા ઘટકો વિશે પરીક્ષામાં પૂછી શકાય. અને આપણે એમ કહી પણ ન શકીએ કે આ કોર્સ બારનો છે, કારણ કે એ વસ્તુની તમને ખબર હોય તો તમને આવડે જ. એટલા માટે તમને અહીંયા હું સમજાવીશ. પરીક્ષામાં પૂછાય તો આવડી જાય એટલા માટે તમારે લખી લેવાનું છે. તમારી ફેરબુકની અંદર આ પેરેગ્રાફ છે એ 2 માર્કની અંદર આમાંથી પ્રશ્ન પૂછાય છે. અનૈચ્છિક બિનઉપયોગી વસ્તુઓ વધારાની ઘરગથ્થુ નકામી વસ્તુને કચરો કહેવામાં આવે છે. આપણે ઘરની અંદરથી રોજબરોજ આવો કચરો ઉત્પન્ન થાય છે. કચરાના મુખ્ય 2 પ્રકાર છે, ઘન અને પ્રવાહી, એમ 2 મુખ્ય સ્વરૂપો કચરાના છે, ઘન સ્વરૂપનો કચરો અને પ્રવાહી સ્વરૂપનો કચરો. ઘન સ્વરૂપના કચરાની સરખામણીએ પ્રવાહી સ્વરૂપનો કચરાનું હેરફેર અને વ્યવસ્થાપન સરળતાથી કરી શકાય. રસોડાના કચરાની અંદર શાકભાજી, ફળ, છાલ, નાળિયેરની છાલ જેને શલકા કહેવામાં આવે, હાડકાં વગેરેની, તેમાં ધાતુનો કચરો જેને ઘન કચરામાં સમાવેશ કરી શકાય, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે જેવા ઘન કચરાનો સમાવેશ થાય છે. આ તમારે આવતું નથી અને પૂછાશે પણ નહીં, કારણ કે કચરા વિશે તમને વ્યાખ્યા કે કોઈ માહિતી છે નહીં. પણ નથી આવતું તો મેં તમને શું કામ અહીંયા ટોપિક મૂકેલો છે, હવે જે આવે છે એ સમજવાનું છે, એટલે મેં અહીંયા ટોપિક મૂકેલો છે. અને એનું નામ છે જૈવિક વિઘટન અને અજૈવિક વિઘટન. બરોબર છે? જોઈએ. જૈવિક વિઘટન અને અજૈવિક વિઘટન એટલે શું? નકામા કચરાને વિઘટિત કરવાની કે સ્વરૂપ બદલી નાખવાની જૈવ વૈજ્ઞાનિક પ્રક્રિયાને જૈવિક વિઘટન કહેવાય. દાખલા તરીકે ઘરમાંથી જે શાકભાજી, છાલ, ફળનો કચરો નીકળે છે, ફળ બગડી ગયા હોય, શાકભાજીની છાલ નીકળે છે, દરેક વસ્તુ એનું જમીનમાં તમે દાટો તો થોડાક દિવસ પછી એ જમીન સાથે ભળી ગયા હશે. કારણ તો કે શાકભાજી અને ફળ વનસ્પતિ છે, વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થયેલો કચરો છે, તો વનસ્પતિ સજીવ કહેવાય. તો સજીવ દ્વારા ઉત્પન્ન થયેલા કચરાનું વિઘટન આરામથી થઈ જાય. જ્યારે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન ધાતુનો કચરો છે એનું વિઘટન થઈ શકતું નથી, અને જો થાય તો ઘણો બધો સમય, લાખોના વર્ષો વયા જાય છે, કરોડો વર્ષો વયા જાય છે. બરોબર? આથી કાચ, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે જૈવ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી વિઘટિત કરી શકાતા નથી, તેનું સ્વરૂપ બદલી શકાતું નથી, જેને અજૈવિક વિઘટન કહે છે. એટલે કે તેમનું જૈવિક રીતે વિઘટન થઈ શકતું નથી. એટલે જૈવિક વિઘટન અને અજૈવિક વિઘટનની વ્યાખ્યા, એના ઉદાહરણો તમે તમારી ફેરબુકની અંદર અથવા પાઠ્યપુસ્તક છે એની અંદર લખી લેજો. કદાચ પરીક્ષામાં જો પૂછાય તો કામમાં આવી શકે છે. અહીંયા તમને એટલા માટે મેં સમજાવેલો છે આ મુદ્દો, કારણ કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક ઉપર ડિપેન્ડેડ બેના વિઘટનના પ્રકાર છે. બરોબર? એટલે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક ખબર હોય તો એના વિઘટન શું છે એ પણ તમને ખબર પડે. એટલે મેં તમને અહીંયા મુદ્દો સમજાવેલો છે. કચરાવાળી વસ્તુ છે આપણે આગળ જોશું, પણ વ્યાખ્યા તમને આવશે નહીં, અથવા તો કદાચ તેના સ્વરૂપો પણ નવા સિલેબસમાં જો નહીં હોય તો નહીં પૂછાય. આગળ જોઈએ પ્રવૃત્તિ 15.1. તમે માછલીઘર જોયું હશે, આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. માછલીઘર બનાવતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા,
એક મોટો જાર પણ લઈ શકાય. ટૂંકમાં જેને એક્વેરિયમ કહેવાય, અને નોર્મલી એક્વેરિયમ છે એમાં કાચનો ઉપયોગ આપણે વધારે કરતા હોઈએ છીએ. પાણી, ઓક્સિજન અને ખોરાક આટલી વસ્તુ જોશે. ઘણા લોકો ઘરે ઈંટ દ્વારા, સિમેન્ટ ટાઈપની ઈંટ જે આવે છે એના દ્વારા એક્વેરિયમ ઘરે પણ બનાવે છે. કાચની જરૂર ન હોય ઘરે પણ બનાવતા હોય છે. નાનકડું તળાવ જેવું કરી અને એમાં વનસ્પતિ થોડીક મૂકી દે, પાણી નાખી દે ચોખ્ખું, અને માછલીઓને મૂકી દે છે અને પછી એની જાળવણી કરે છે. એવી રીતે પણ માટલી ઘર બનાવી શકાય છે. આપણે ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન અને માછલીનો ખોરાક આપી શકીએ છીએ, જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. હવે વોટ ઇઝ ઓક્સિજન પંપ? તો તમે મોટે ભાગે માછલી ઘર જોવા ક્યારે ગયા હોય, ખાસ કરીને ઝૂની અંદર લગભગ માછલી ઘર હોય છે પ્રાણી સંગ્રહાલયમાં, અથવા તો કોઈ પણ જગ્યાએ માછલી ઘર તમે જોયું હોય તો તમને ખબર હશે કે એમાં બુડબુડિયા બોલતા હોય છે. તમારા શબ્દોમાં કહું તો પરપોટા બોલતા હોય છે. કોઈ એક ડાગલો મૂકી દીધો હોય, બરોબર છે, જ્યાંથી એ કોઈ રમકડું હોય છે ઉપર નીચે કરે એમાંથી બુડબુડિયા બોલતા હોય છે. એનું કારણ શું? તો કે એ જગ્યાએથી ઓક્સિજન અવર જવર થઈ શકતો હોય છે, એટલા માટે એને ઓક્સિજન પંપ કહેવામાં આવે છે, જ્યાંથી પરપોટા બોલતા હોય છે. ઓક્સિજનની ટ્રાન્સફર થાય અને ઓક્સિજનનો ઉપયોગ માછલીઓ કરી શકે, અને CO2 છે તે પછી બહાર નીકળી જાય પાણીમાંથી. જે બજારમાંથી આપણને ખોરાક પણ પ્રાપ્ત થઈ શકે. ખોરાક છે એ દાણાવાળો એનો હોય છે, તમે એને દાણા વડે ખોરાક આપી શકો છો. અને ઘણા લોકો છે તે માછલીઓને કોઈ તળાવની અંદર માછલીઓ હોય તો એને અમુક પ્રકારનો લોટનો ખોરાક પણ આવે છે, માછલીઓને આપી શકાય છે. સ્પેશિયલી માછલીઓને ખવડાવવા માટેનો જ આવે છે. લોટના તમે નાના નાના ગોલા બનાવી અને થોડાક એમાંથી ટુકડા કરીને પછી તમે એને આપી શકો છો. દાણાદાર ખોરાક પણ આવે છે એનો. આવી રીતે તમે લોટ બનાવીને અમુક વસ્તુઓ ભેગી કરવાની, એ સ્પેશિયલ માછલીઓ માટેનો જ ખોરાક આવે છે, તમે એને ખોરાક ખવડાવી શકો છો. જો આપણે કેટલીક વનસ્પતિના છોડ, જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ તેમાં ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય, જે પોતાની રીતે જ નિર્વાહ કરશે. બરોબર? શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે? એક માછલી ઘર માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. એટલે આ તમારા માટે એક નવો 1 માર્કનો IMP પ્રશ્ન આવી ગયો. આગળ આપણે કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણ જોયા, એમાં ફરીથી રિપીટ કરી દઉં. બગીચો કૃત્રિમ નિવસન તંત્ર, માનવ સર્જિત નિવસન તંત્ર. અહીંયા આવ્યું માછલી ઘર, એ પણ માનવ સર્જિત નિવસન તંત્ર. એટલે માનવ સર્જિત નિવસન તંત્રના 2 ઉદાહરણ, બગીચો અને માછલી ઘર, અને ત્રીજું ઉદાહરણમાં ખેતર પણ લખી શકાય છે. જ્યારે વન એટલે કે જંગલ, તળાવ, સરોવર, બરોબર, વગેરે ઉદાહરણ છે તે કુદરતી નિવસન તંત્રના છે. એટલે 3 ઉદાહરણ કૃત્રિમ નિવસન તંત્રના, 3 ઉદાહરણ કુદરતી નિવસન તંત્રના યાદ રાખવાના છે. 1 માર્કની અંદર કોઈ પણ ઉદાહરણ પૂછી શકાય છે. આવી રીતે માટલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકીએ છીએ? તો કે એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે કે તમે એને કેટલું સાફ રાખો છો, કેટલી સ્વચ્છતા રાખો છો. શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? હા, સાફ કરવું જ પડે. આપણે આપણું ઘર સાફ કરીએ છીએ તો એ પણ માછલીનું ઘર છે, તો એને સાફ તો કરવું પડે ને, બરોબર? શું આપણે આવી જ રીતે તળાવો તેમજ સરોવરોને પણ સ્વચ્છ કરવા જોઈએ? તો શા માટે ને શા માટે નહીં? એના આપણા પ્રશ્નનો જવાબ આપણે આગળ હમણાં જોશું. પહેલાં થોડાક મુદ્દાઓ સમજી લઈએ. પણ એક વસ્તુ કહી દઉં, માટલી ઘર છે તમારે તેની સફાઈ કરતી રહેવી પડે, પાણી બદલાતું રહેવું પડે, બરોબર? કારણ શું? તો કે એ સજીવ છે. સજીવ છે તે કઈ પ્રક્રિયા નહીં કરતું હોય? બધી જ પ્રક્રિયા કરતું હોય. શ્વસનની, મળોત્સર્જનની, પાચનની, પોષણની, શોષણની. નાની માટી દિવસે દિવસે મોટી થતી હોય તો નકામો કચરો એનો બહાર નીકળતો હોય, બરોબર, મળ દ્વારા. તો પાણી ગંધારું થાય તો શું કરવાનું? પાણીને આપણે સતત બદલતું રહેવું પડે. એ બીમાર ન પડી જાય એના માટે અમુક વખતે વનસ્પતિ બદલતી રહેવી પડે. વનસ્પતિ પાણીમાં અમુક વનસ્પતિ એવી છે કે જે પાણીમાં કોહવાઈ જતી હોય તો માછલીઓને નુકસાન થાય. એ ન થાય એટલે અમુક વનસ્પતિ પણ બદલતી રહેવી પડે. ખોરાક પણ અમુક સમયે એવું લાગે કે અમુક માછલીઓને અમુક ખોરાક છે તો એ પ્રમાણેનો ખોરાક આપતો રહેવો જોઈએ. એટલે માછલીઓની કેર પણ કરવી જરૂરી છે. એટલે ટૂંકમાં માટલી ઘરને સાફ કરવું પડે. થોડોક સમય પૂરતું માટલી ઘરની માછલીઓને બીજી જગ્યાએ શેમાં, જે એનો સરસ મજાનો ઘડા આકારનો કાચનો વાસણ આવે છે એમાં પાણી ભરીને એમાં માટલીઓને ટ્રાન્સફર કરી દો, અને માટલી ઘર તમે સરસ મજાનું સાફ કરી નાખો, ચોખ્ખું કરી નાખો, વળી ચોખ્ખું પાણી ભરી દો એમાં, એટલે માછલીઓ વળી પાછી એમાં મૂકી દો. આ રીતે જાળવણી કરી શકાય છે. આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહને આધારે
સજીવોને ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોના જૂથ કે સમૂહની અંદર વહેંચી શકાય છે. અગાઉના ધોરણમાં તમારે ક્યાંક આવી ગયેલું હશે કે જીવન નિર્વાહને આધારે એટલે શું, તો કે સજીવ જે રીતે જીવન જીવતો હોય એને આધારે, એની રહેણી કરણીને આધારે, એની ખોરાક મેળવવાની રીતને આધારે ટોટલ 3 જૂથ પડે છે, ગ્રુપ પડે છે, સમૂહ પડે છે. એમાં પહેલો ગ્રુપ આવે છે ઉત્પાદકો, બીજું આવે છે ઉપભોગીઓ અને ત્રીજું આવે છે વિઘટકો. આ ચેપ્ટરની અંદર જો અઘરો અથવા તો સહેલો ન સમજાય તો અઘરો ને સમજાઈ જાય તો સહેલો ટોપિક હોય તો આ 3 જૂથ તમને આવડી ગયા એટલે આખું 15મું ચેપ્ટર તમને આવડી ગયું. એટલે અંડરલાઈન કરજો, તમારે આખા ચેપ્ટરમાં તમારે આ જ કથા કરવાની છે. ઉત્પાદકો એટલે હીટ આપી દો, વનસ્પતિ અને ઉત્પાદક કહેવાય. બધી લીલી વનસ્પતિ ઉત્પાદકની અંદર આવશે. ઉપભોગી તો કે એમાં પ્રાણીઓ, બધા જ પ્રાણીઓનો, પક્ષીઓનો સમાવેશ થઈ જશે. અને વિઘટકો તો કે જમીનની અંદર રહેતા બેક્ટેરિયાનો સમાવેશ વિઘટકોની અંદર થાય છે. એટલે પૃથ્વી ઉપરના દરેક સજીવો આવી ગયા. બરોબર છે. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે જે સ્વયંનિર્ભર કે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે,